ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર 22મી ડિસેમ્બરે શંકરસિંહ વાઘેલા નવા પક્ષની કરશે જાહેરાત। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના પક્ષની કરશે જાહેરાત। શંકરસિંહના નિવાસસ્થાને આજે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય। શંકરસિંહે પોતાના વર્ષો જૂના સમર્થકો સાથે યોજી બેઠક। ગાંધીનગરના અડાલજમાં બાપુએ બોલાવ્યું મહાસંમેલન। 22મી ડિસેમ્બરે એટલે કે અંદાજે 1 મહિના બાદ શંકરસિંહ વાઘેલા નવા પક્ષની જાહેરાત કરશે, જેનું નામ રહેશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। શંકરસિંહના નિવાસસ્થાને આ મામલે બેઠક મળી હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ફરી એક વખત આજે હલચલ જોવા મળી। ઘણા સમયથી વસંત વગડામાં શાંતિ જોવા મળતી હતી, પરંતુ આજે બાપુના વર્ષો જૂના ચુસ્ત સમર્થકો અને ટેકેદારો ફરી એક વખત જોવા મળ્યા।